સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 4. હવે અહીં તમને કીધું છે કે ઉપવલય x² by 16 plus y² by 9 is equal 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આખા ઉપવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો આપણે આકૃતિ દોરીએ એટલે તમને ખબર પડે. તો આપણે જે કે ઉપવલય હવે અહીંયા પહેલા તો ખાસ 11મા ધોરણ અનુસાર આને આપણે સરખાવીએ ને આપણે એમ કહીએ કે x² by a² plus y² by b² is equal 1 સાથે સરખાવતા તો આપણે શું કહી શકીએ a² is equal 16 b² is equal 9 a is equal 4 b is equal 3 તો a greater than b થશે. a greater than b હોય તો ઉપવલય છે x અક્ષને સમિત થશે એટલે x અક્ષ ઉપર આ રીતે દોરાશે. 11મા ધોરણ અનુસાર આપણે જોઈએ કે આ કહી શકીએ આ રીતે ઉપવલય થાય. રેડી? હવે આ 0 to a કેટલો છે 4 એટલે આપણે જોઈએ કે 4 0 અને આપણે જોઈએ કે 0 to આપણે જોઈએ કે b એટલે આપણે એમ કહી શકીએ કે 0 3 આવશે. 0 to b એટલે 0 3 અને અહીંયા 0 to a એટલે 4 0 આપણે એમ કહી શકીએ. હવે આખા ઉપવલયનું તમારે ક્ષેત્રફળ જોઈ છે તો પેલા એક ભાગનું ક્ષેત્રફળ શોધી અને એને 4 વડે ગુણી નાખો એટલે આખા ભાગનું ક્ષેત્રફળ થઈ જાય. તો અહીંયા બરકો પેલા આપણે એમ કહીએ કે ક્ષેત્રફળ a is equal 4 ગુણ્યા mod i આ નંબર 1 કારણ કે એકનું ક્ષેત્રફળ શોધીને 4 વડે ગુણો એટલે આખાનું ક્ષેત્રફળ મળી જાય. ટૂંકમાં ભાગેલ ક્ષેત્રફળ a is equal 4 ગુણ્યા i. તો હવે બીજું અહીંયા આપણે જોઈએ કે હું x અક્ષ લઉં છું dx તો અહીંયા y હોઈ શકે તો આપણે કહી શકીએ કે i is equal integration હું 0 to 4 લઉં છું 0 to 4 બરોબર છે. તો અહીંયા 0 to 4 x અક્ષ લીધી મેં આ 0 બરોબર છે x અક્ષ y dx. હવે અહીંયા y ની કિંમત મૂકવાની થાય. ઉપવલયનું જે સમીકરણ છે x² by 16 plus y² by 9 is equal 1 એમાં y ને સૂત્રનો કરતા બનાવવાનો થાય. x વડે ઉપર સામેની બાજુ y² by 9 equal y² by 9 equal 1 minus x² by 16. હવે y² by 9 is equal આપણે એમ કહી શકીએ જો 16 લસા લઈએ તો 16 minus x² by 16 9 સામેની બાજુ તો આપણે એમ કહી શકીએ કે y² is equal 9 by 16 અને અહીંયા આપણે જોઈએ 9 by 16 અને 16 minus x² વર્ગ દૂર કરો તો વર્ગમૂળ 9 નું 3 16 નું 4 અને આને ટોપી પહેરાવી દો આપણે એમ કહી શકીએ કે 16 minus x² સાદું વ્યવસ્થિત તમે જોઈ લેજો બરોબર છે. વર્ગ દૂર કરો તો 9 નું 3 અને 16 નું 4 અને આનું વર્ગમૂળ ન નીકળે એટલે ટોપી પહેરાવી. હવે y ની કિંમત અહીં મૂકવાની છે તો આપણે કહી શકીએ કે 0 to 4 y ની કિંમત છે 3/4 એ આગળ લઈ લઉં છું છોકરાઓ અહીંયાની પણ સાઈડમાં લખો એટલે તમને વ્યવસ્થિત દેખાય બરોબર. I is equal 0 to 4 આ 0 to 4 અને અહીંયા y ની કિંમત છે એ મૂકવાની છે 3/4 under root 16 minus x² તો એને 4 નો વર્ગ કરી નાખો x² અને અહીંયા dx બરોબર છે. અહીંયા આપણે y ની કિંમત મૂકી ઇન્ટિગ્રેશન અંડર રૂટ a² minus x² તો આનું સૂત્ર આપણી પાસે સંકલનમાં આવી ગયું ઇન્ટિગ્રેશન અંડર રૂટ a² minus x² તો x by a આ 3/4 એમનો પેલા સૂત્ર x by
a is equal 4 under root a square minus x square તો આ એમનો જ રહેશે 16 minus x square plus a square by 2 a square by 2 એટલે આપણે જો કે 16 ના છેદમાં 2 આ a square જ છે into sin inverse x by a sin inverse x by a x ના છેદમાં આપણે જો કે a 4 બરોબર છે અને અહીંયા 0 to 4 લિમિટ છે 0 to 4 છોકરો આ જ દાખલો સેમ આના પછીનો છે હવે આપણે અપર લિમિટ મૂકીએ આ 3/4 એમનો અપર લિમિટ માં અહીંયા આપણે જે કે 4 મૂકો 4 ના છેદમાં 4 લઈ પણ અહીંયા 4 મૂકશો એટલે 4 નો વર્ગ 16 16 આખું પદ 0 થાય હવે અહીંયા છેદ ઉડશે 8 આવશે અને અહીંયા 4 મૂકો 4 4 ગયા તો sin ઇન્વર્સ 1 થશે હવે બીજું જો 0 કિંમત મૂકશો અહીંયા તો આ 0 અને અહીંયા 0 મૂકશો sin 0 0 તો આખું પદ લોઅર લિમિટ 0 થાય છે હવે આ અહીંયા 3/4 ને અહીંયા ગુણીએ તો 3/4 ગુણ્યા 8 ગુણ્યા sin ઇન્વર્સ 1 pi/2 sin ઇન્વર્સ 1 pi/2 તો 4 દુ 8 બબે ગયા આ 3 પાઈ બરોબર છે હવે આ એક ભાગનું હોય એને આ આપણે જોઈએ કે ગુણવાના રહેશે તો આપણે જોઈએ કે નંબર 1 પરથી આપણે શું કહી શકીએ કે 4 ગુણ્યા i is equal 4 ગુણ્યા સોરી a is equal 4 ગુણ્યા i is equal છે 3 પાઈ તો 4 તેરી 12 પાઈ એકમ બરોબર છે હવે એના પછીનો દાખલો છે આના જેવો જ છે એકમ ને ચોરસ એકમ સોરી ક્ષેત્રફળ છે એટલે ચોરસ એકમ આના પછીનો દાખલો આના જેવો જ છે એમાં આપણે જોઈએ કે ઉપવલય છે એ y અક્ષ પ્રત્યે સમિત થાય છે નંબર 5 હવે એમાં છે ઉપવલય x² / 4 + y² / 9 = 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો હવે છોકરો અહીંયા ડાયરેક્ટ a² = 4 b² = 9 a = 2 b = 3 તો જો b મોટો થયો ઉપવલય છે y અક્ષ પ્રત્યે સમિત થશે ઉપવલય છે y અક્ષ પ્રત્યે સમિત તો આપણે જોઈએ કે ઉપવલય y અક્ષ પ્રત્યે સમિત થાય આ રીતે y અક્ષ પ્રત્યે સમિત થાય છે હવે અહીંયા આપણે જોઈએ કે a આ 2 0 b 3 છે તો અહીંયા 0 3 આવશે હવે આપણે એક ભાગ મેળવી લઈ અને એને 4 વડે ગુણી તો આખા ઉપવલયનું તમને ક્ષેત્રફળ મળી શકે પણ અહીંયા આપણે જોઈએ હું x અક્ષ લઉં છું bx મુખ્ય અક્ષ x તમે y પણ લઈ શકો x અક્ષ તો અહીંયા આપણે જોઈએ કે y હવે બીજું કે મારે એક જરૂર પડશે આપણે જોઈએ કે x² આપણે જોઈએ કે i અને ક્ષેત્રફળ a is equal 4 mod i તો આપણે જોઈએ કે i is equal શું આવશે અને 4 વડે ગુણી નાખ્યા i is equal integration 0 to 2 લઉં y dx બરોબર છે હવે અહીંયા મારે y ને સૂત્રનો કરતા બનાવવાનું થશે જો એને લખું છું y ને સૂત્રનો કરતા x² / 4 + y² / 9 = 1 x વાળું પદ ઓલી બાજુ y² / 9 1 - x² / 4
9 સામેની બાજુ y² = 9 બરોબર છે. 4 લસા લઈએ આપણે એમ કહી શકીએ કે 4 - x² / 4 4 લસા વર્ગ દૂર કરો તો આપણે જો કે વર્ગ દૂર કરશું તો આપણે એમ કહી શકીએ કે y જો આ 9 નું વર્ગમૂળ 3 અને છેદમાં 4 છે એનું વર્ગમૂળ 2 અને આનું ન નીકળે એટલે ટોપી બરોબર છે. અને આ રીતે આવશે y ની કિંમત અહીં મૂકી દઈએ આપણે આ 2 અને 3/2 હવે આપણે કહી શકીએ કે અંડર રૂટ આ 4 છે એટલે 2 નો વર્ગ -x² * dx. રાબેતા મુજબ આગલો દાખલો તો એ જ અનુસાર આ 3/2 x/2 અંડર રૂટ x² - x² એટલે 4 - x² plus a²/2 4/2 sin inverse x/a એટલે x/2 અને અહીંયા આવશે 0 to 2. આપણે જોઈએ કે લિમિટ કેટલી છે અહીંયા 0 to 2. હવે કિંમત મૂકીએ આ 3/2 એમનો x ની કિંમત 2 તો 2/2 એટલે 1 પણ અહીંયા 4 છે 2 મૂકશો એટલે 4 - 4 એટલે આ પદ 0 થઈ જશે પ્લસ 2 4 * 2 એટલે 2 અહીંયા 2 મૂકશો એટલે sin ઇન્વર્સ 1 થશે માઈનસ લોઅર લિમિટમાં આપણે જોઈએ કે અહીંયા 0 આ 0 sin 0 0 એટલે લો આપણે જોઈએ કે લોઅર લિમિટ તો 0 થશે. આગલા દાખલામાં પણ આપણે આવી ગયું છે. હવે 3/2 અહીંયા ગુણાશે તો 3/2 ગુણ્યા 2 ગુણ્યા sin ઇન્વર્સ 1 છે. sin ઇન્વર્સ 1 = pi/2 sin ઇન્વર્સ 1 = pi/2 તો આ બે કટ બરોબર છે. તો અહીંયા આવશે 3 pi/2. હવે આપણે અહીંયા કિંમત મૂકવાની છે જો ક્યાં આ નંબર 1 બરોબર છે. 1 પરથી આપણે એમ કહી શકીએ કે ક્ષેત્રફળ A = 4 mod I 3 pi/2 છે. I = આપણને 3 pi/2 મળે છે બરોબર. તો અહીંયા આપણે જોઈએ કે 2 * 2 = 4 તો અહીંયા આવશે 6 pi ચોરસ એકમ 6 pi ચોરસ એકમ. આપણે જોઈએ કે આન્સર 6 pi ચોરસ એકમ બરોબર છે. બાળકો આ દાખલા અહીંયા બે દાખલા કમ્પ્લીટ પૂરા થાય છે. વ્યવસ્થિત જોઈ લેવાના અને સેલા છે. એક સૂત્ર છે એ સંકલનનું આ જે સૂત્ર છે તમારે ખાસ યાદ રાખવું જોઈએ. હવે પછીના દાખલામાં ખાસ ધ્યાન રાખજો. હવે થોડુંક અઘરું આવશે. રેડી અહીં સુધી રાખી